મિત્રો આજે તમારા માટે મવડી એરિયામાં 89 વારના બંગલો લઈને આવી ગયો છું. તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફર્સ્ટ ઓફ તમે જોઈ શકો છો સરસ મજાનું લોકેશન છે અને એલિવેશન પણ તમે જોઈ શકો છો બંગલાનું અને પાર્કિંગવાળા બંગલો છે. ચલો તમને આખા બંગલાનો ટૂર કરાવું છું. ફર્સ્ટ ઓફ તમે એન્ટર થશો ને એટલે આ તમારું સ્પેશિયસ એવું પાર્કિંગ છે, જ્યાં તમે જોઈ શકો છો કાર અને બાઇક માટેનું તમને પ્રોપર પાર્કિંગ જોવા મળી જશે. સાઈડમાં સ્ટેરકેસ આપેલા છે, ત્યાંથી તમે ફર્સ્ટ ફ્લોરનું એક્સેસ મળે છે. હવે આગળ એક બેડરૂમ છે, એ પણ બતાવી દઉં છું. પહેલાં વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો તમને આખા મકાનનો ટૂર કરાવું છું. પહેલાં તમે પાર્કિંગ એરિયા જોઈ લો. સ્પેશિયસ એવો પાર્કિંગ એરિયા છે. અહીંયા તમારો ફર્સ્ટ બેડરૂમ છે. હવે તમે બેડરૂમ પણ જોઈ શકો છો. એમાં કિચનનું સેટઅપ કરેલું છે, વોશરૂમ પ્લસ વોશ એરિયા. આટલું તમને સેટઅપ નીચેના બેડરૂમમાં જોવા મળી જશે. આમને તમે સર્વન્ટ રૂમ અથવા તો ગેસ્ટ રૂમ તરીકે યુઝ કરી શકો છો. અને જોઈ શકો છો સરસ મજાનું અહીંયા સેટઅપ બધું જ કરેલું છે. આ પ્રમાણે કંઈક ગ્રાઉન્ડ ફ્લોર રહેવાનો છે. આ બેક સાઈડનો વોશ એરિયા છે, એમાં પણ તમે જોઈ શકો છો ઉપર સેફ્ટી ગ્રીલ લગાવેલી છે. જેગવારનું બધું જ બાથ ફિટિંગ છે. હવે હું તમને લઈ જાઉં છું ફર્સ્ટ ફ્લોર પર અને ત્યાંની વિઝિટ કરાવી દઉં. ફર્સ્ટ ફ્લોર પર આવશો ને એટલે આગળનો પોર્ચ એરિયા અને એલિવેશન જોઈ શકો છો. સરસ મજાનું એલિવેશન રહેવાનું છે. હવે ત્યાંથી તમે અંદર એન્ટર થશો ને એટલે આ તમારો સરસ મજાનો લિવિંગ એરિયા. હવે આમાં તમને પીઓપી લાઇટિંગ બધું જ એઝ ઇટ ઇઝ જોવા મળી જશે. નવું કન્સ્ટ્રક્શન છે અને વેન્ટિલેશન માટે બિગ વિન્ડો આપેલો છે. એક સાઈડ તમે સોફાનું અરેન્જમેન્ટ કરી શકો છો, એક સાઈડ ટીવી યુનિટનું સેટઅપ કરી શકો છો. સાઈડમાં સ્ટેરકેસ આપેલા છે. લિવિંગ રૂમ પણ તમે જોઈ શકો છો. સ્પેશિયસ એવો લિવિંગ રૂમ રહેવાનો છે તમારો. અહીંયા તમે ડાઇનિંગ ટેબલનું સેટઅપ પણ કરી શકો છો અને આગળ રહેવાનું છે તમારું કિચન, જેમાં એલ શેપ પ્લેટફોર્મ આપેલું છે અને સાઈડમાં વોશ એરિયા છે. એ પણ હમણાં હું તમને બતાવી દઉં છું. આ તમારો વોશ એરિયા રહેવાનો છે, જેમાં તમે જોઈ શકો છો સરસ મજાની સ્પેસ આપેલી છે અને સાઈડમાં એલ શેપ્ડ કિચન છે. આગળ બેડરૂમ રહેવાનો છે અને સીડીની નીચે પણ તમને સ્ટોરેજ માટેની સ્પેસ જોવા મળી જશે. ત્યાં તમે પ્રોપર સેટઅપ પણ કરી શકો છો. આ તમારો સેકન્ડ બેડરૂમ છે. એમાં અટેચ વોશરૂમ આવી જશે અને માર્બલના કબાટ આપેલા છે. વેન્ટિલેશન માટે વિન્ડો છે અને ઉપર પીઓપી વિથ લાઇટ સાથે જોવા મળી જશે. અને વોશરૂમમાં પણ તમે ટાઇલ્સનું વર્ક જોઈ શકો છો. સરસ મજાની યુનિક ડિઝાઇનવાળી ટાઇલ્સ લગાવેલી છે. સો આ તમારો સેકન્ડ બેડરૂમ છે. જોઈ શકો છો કંઈક આ પ્રમાણનો તમને વ્યૂ મળશે. સેકન્ડ બેડરૂમમાં સરસ મજાનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. તમને ફર્સ્ટ ફ્લોર પર કિચન, બેડરૂમ અને લિવિંગ રૂમનું સેટઅપ કરેલું જોવા મળી જશે. હવે હું તમને લઈ જાઉં છું સેકન્ડ ફ્લોર પર અને ત્યાંની વિઝિટ કરાવી દઉં છું. સ્ટેરકેસમાં પણ તમે જોઈ શકો છો, ત્યાં તમને સરસ મજાનું જે સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળી જશે. બ્લેક થીમમાં નીચે ટાઇલ્સ લગાવેલી છે. ઉપર આવશો ને એટલે અહીંયા તમને એક સ્ટોરેજ માટેની સ્પેસ જોવા મળી જશે. આમને તમે સ્ટોરેજ રૂમ અથવા તો મંદિર રૂમ તરીકે યુઝ કરી શકો છો. આ તમારો થર્ડ બેડરૂમ છે. આમાં પણ તમે જોઈ શકો છો બે વિન્ડો આપેલા છે, જેથી તમને ક્રોસ વેન્ટિલેશન મળી રહે. એક અટેચનું વોશરૂમ આપેલું છે. વોશરૂમમાં તમે જોઈ શકો છો સરસ મજાની સ્પેસ છે અને સરસ મજાની ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે. અને સામેની સાઈડ તમને માર્બલના કબાટ આપેલા છે, એટલે ત્યાં તમે તમારું જે વોર્ડરોબનું સેટઅપ પણ કરી શકો છો. અને ઉપર સરસ મજાનું પીઓપી કરેલું છે, એ પણ જોઈ શકો છો. એમાં તમને લાઇટિંગ કરેલું પણ જોવા મળી જશે. આ તમારો રહેવાનો છે થર્ડ બેડરૂમ. સામેની સાઈડ રહેવાનો છે તમારો ફોર્થ બેડરૂમ. ચલો તમને એ બેડરૂમની પણ વિઝિટ કરાવી દઉં છું. આગળ આવશું ને એટલે આ તમારો ફોર્થ માસ્ટર બેડરૂમ છે. આમાં તમને અટેચ બાલ્કની અને વોશરૂમ બંને જોવા મળી જશે. હવે તમે વોશરૂમની સ્પેસ જોઈ શકો છો. પાછળની સાઈડ વોશરૂમ છે અને આગળ તમે ડ્રેસિંગ એરિયા તરીકે પણ યુઝ કરી શકો છો. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આટલી સ્પેસ તમને તમારા આ વોશરૂમની અંદર જોવા મળી જશે. વોર્ડરોબનું સેટઅપ કરેલું છે અને અટેચ બાલ્કની આવી જશે, જેમ સિટિંગ બાલ્કની ગણો તો પણ ચાલે. અને સામે તમને સરસ મજાનો વ્યૂ મળવાનો છે સોસાયટીનો જ, અને સરસ મજાની સોસાયટી રહેવાનું છે. બેસ્ટ નેબરહુડ છે. હવે આ તમારો ફોર્થ બેડરૂમ છે. સેકન્ડ ફ્લોર પર બે બેડરૂમનું સેટઅપ કરેલું છે. હવે હું તમને લઈ જાઉં છું ટેરેસ પર. અહીંયા તમે જોઈ શકો છો બંને સાઈડ ઓપન ટેરેસ છે અને વચ્ચે તમને સ્પેસ જોવા મળી જશે. અહીંયા પણ તમે જોઈ શકો છો
એઝ અ સ્ટોરેજ તરીકે યુઝ કરી શકો છો. આ બેક સાઈડનું ટેરેસ રહેવાનું છે અને હમણાં તમને આગળનું ટેરેસ બતાવી દઉં છું. અને પાણીની ફૂલ સુવિધા રહેવાની છે. 13.2 ફૂટનું મોઢું છે અને 60 ફૂટની ઊંડાઈ રહેવાની છે. આ આગળનું તમારું ઓપન ટેરેસ છે અને આજુબાજુનો એરિયા પણ તમે જોઈ શકો છો. સરસ મજાનો એરિયા રહેવાનો છે. પ્રીમિયમ પીઓપી અને અટ્રેક્ટિવ લાઇટિંગ કરેલું છે. આધુનિક સુવિધાઓ, સુંદર ફિનિશિંગ અને પાણીની સંપૂર્ણ વ્યવસ્થા સાથે આ મકાન બેસ્ટ રહેવાનું છે. જેમનું લોકેશન છે મવડી એરિયા, રાણી ચોક પાસે, રાજકોટમાં આ મકાન આવેલું છે અને ડિસ્પ્લે પર નંબર આપેલા છે. તેમાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.